23મો શ્લોક. શ્રી ભગવાનુવાચ ગત સંગસ્ય મુક્તસ્ય અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાને દર્શાવેલું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આજે 24મો શ્લોક છે. એ શ્લોક બ્રહ્મનિષ્ઠાને દર્શાવે છે. પરમ સિદ્ધાંત છે કે આ જગતમાં જે કંઈ પણ છે એ પરમાત્મા જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને આ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, આ સમજદારી જેણે પ્રાપ્ત કરેલી છે, એના માટે કર્મનો કર્તા, કર્મ, કર્મનું સાધન, કર્મનું ક્ષેત્ર, કર્મનું ઉદ્દેશ્ય, કર્મનું અધિકરણ, આ બધું જ બ્રહ્મ માત્ર છે. તો એવી દ્રષ્ટિને દર્શાવવા માટે ભગવાને અહીંયા દર્શાવ્યું કે બ્રહ્મ કર્મ સમાધિના, જેના માટે સમગ્ર કર્મ જે છે એ બ્રહ્મરૂપ જ છે. કર્મના પ્રત્યેક પાસાઓ, પ્રત્યેક અંગ જે છે
એ બ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે. કર્મ ન કરનારો બ્રહ્મ છે. જે કરી રહ્યો છે કર્મ પણ બ્રહ્મ છે. જેના વડે કરી રહેલો છે એ પણ બ્રહ્મ છે. જેના માટે કરી રહેલો છે એ પણ બ્રહ્મ છે. જે ક્ષેત્રમાં કરી રહેલો છે, અધિકરણમાં કરી રહેલો છે એ પણ બ્રહ્મ છે. જેની સાથે એનો સંબંધ છે એ પણ બ્રહ્મ છે. તો સર્વ કંઈ બ્રહ્મમય છે. અને જીવનમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જે દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે, એ આ અભેદ બ્રહ્મ જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે. આ જ સિદ્ધાંતને સમજવાનો છે કે બ્રહ્માંડના અણુએ અણુમાં, કણ કણમાં એક જ ચિન્મય પરમાત્મા વ્યાપ્ત છે. અને હું પોતે પણ તદ્રૂપ જ છું. એ જ ચિન્મય સ્વરૂપ હું છું. મારું વાસ્તવિક સ્વરૂપ ચેતન માત્ર છે. મારા માટે પણ જોઉં તો હું સ્વયં એ સર્વવ્યાપક બ્રહ્મ છું. અને એ પૂર્ણતાને હું જ્યાં સુધી ન પીછાણું ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રમાંથી હું છૂટી ન શકું. તો આવું આ પૂર્ણ સ્વરૂપ, ચેતન સ્વરૂપ કે જે હું છું, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ જ મારે જાણવાનું છે. એમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. તો આ અંતિમ સિદ્ધાંત ભગવાન અહીંયા દર્શાવે છે. પરંતુ વેદાંતનો જે અંતિમ સિદ્ધાંત છે કે બધું જ બ્રહ્મ પરમાત્મા છે, આ અંતિમ સિદ્ધાંત સુધી પહોંચવા માટે પ્રારંભ કરવો પડે છે સંયમ રૂપી સાધનથી. હું સર્વવ્યાપક બ્રહ્મ છું. સર્વવ્યાપક પરમાત્મા જ સત્ય છે. આ જ્ઞાનને, સમજદારીને પ્રાપ્ત કરવા માટે સાધનાનો પ્રારંભ થાય છે સંયમ રૂપી સાધનથી. તો આવું આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રકારનું એક શાંત, સમાહિત, શુદ્ધ મન જોઈએ, અંતર્મુખતા જોઈએ, ઇન્દ્રિયોની બહિર્મુખતા જે છે એને બહિર્મુખતામાંથી છોડાવી અને અંતર્મુખ કરવાની છે. તો આ બધા સાધનાના પ્રારંભના સોપાનો છે. તો સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિનું નિરૂપણ કર્યા પછી ભગવાન આ સંયમની વાતો કરે છે. વેદાંત સિદ્ધાંત કે વેદાંત પ્રતિપાદિત સત્ય એ એવું સત્ય છે કે જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો એ આ સંસાર બંધનથી મને પાર કરી દેશે. પણ સાથે સાથે એ જ્ઞાન એવું જ્ઞાન છે, જો યથાર્થ રીતે એની સમજદારી પ્રાપ્ત ન થાય તો એ જ જ્ઞાનનો હું દુરુપયોગ કરી મારી વાસનાઓ, મારી કામનાઓને પુષ્ટ કરવામાં હું લાગી જાઉં એવું પણ બને. અને આ હેતુથી જ ત્યાં સુધી પહોંચવા માટે સંયમરૂપી સાધનથી પ્રારંભ કરવામાં આવે છે. વેદાંત સિદ્ધાંત મને કહે છે કે તું અકર્તા છે, અભોગતા છે, તારામાં પાપ પુણ્ય આદિ કંઈ છે નહીં, કામ ક્રોધાદિ અશુદ્ધિઓ તને સ્પર્શ કરી શકતી નથી. તો આ બધા શબ્દોને જો આત્મસાત ન કર્યા હોય તો આના આધારે જ મનુષ્ય પોતાની દુર્વાસનાઓને પણ પોષતો રહે એવું બને. બહારથી એ કહે કે હું અકર્તા છું, અભોગતા છું, મારામાં તો કોઈ પાપ પુણ્ય નથી, હું નિત્ય શુદ્ધ છું, આવું કહેતો રહે અને બીજી બાજુથી દુરાચરણ પણ કરતો રહે એવું સંભવ બને. તો એવા પ્રકારની કોઈ છટકબારી ના શોધાય. એટલે ભગવાન કૃષ્ણચંદ્ર સમગ્ર સાધનાની પ્રક્રિયા દર્શાવતા સર્વપ્રથમ સંયમ સોપાન દર્શાવે છે. તો
તો વેદાંત સિદ્ધાંત એ પૂર્ણ સ્વાતંત્ર્ય આપનારો છે, પરમ સ્વાતંત્ર્ય, પરમ નિર્મુક્ત, જીવન મુક્ત એવું એ ફલ આપનારો છે. પણ એ પરમ સ્વાતંત્ર્યની પ્રાપ્તિને અર્થે શરૂઆત કરવી પડે છે સંયમ રૂપી સાધનથી. અને સંયમ કયા સ્તરે? તો એને ભગવાન જુદા જુદા દ્રષ્ટિકોણથી દર્શાવે છે કે કેવી કેવી રીતે સંયમ પ્રાપ્ત કરી શકાય, ઇન્દ્રિયોને, મનને કેવી રીતે વાળી શકાય, નિયંત્રિત કરી શકાય. અને આ બધું દર્શાવવા માટે ભગવાન યજ્ઞોની વાત કરે છે, જુદા જુદા પ્રકારના યજ્ઞ દર્શાવે છે. અને યજ્ઞ જે છે એ પણ એક સંયમનું પ્રતીક છે. જ્યારે પણ કોઈ વૈદિક યજ્ઞ કરવાના હોય, વેદ પ્રતિપાદિત કોઈ વૈદિક કર્મ કરવાનું હોય, હોમ હવનાદિ કરવાના હોય, તો ત્યારે ઘણા બધા નિયમો દર્શાવવામાં આવે છે. સ્નાન કરીને બેસવાનું, ઉપવાસ કરવાના, આવા અનેક પ્રકારના નિયમો દર્શાવવામાં આવે છે. તો એ યજ્ઞ કર્મ જે સંપન્ન થાય છે એ આ સંયમ રૂપી સાધનની સાથે સાથે સંપન્ન થાય છે. તો જુદા જુદા પ્રકારના સંયમ દર્શાવવા માંગે છે. એ સંયમ કઈ રીતે? તો એના માટે અનેક પ્રકારના યજ્ઞોને પ્રતિકાત્મક રૂપે અહીંયા ભગવાન દર્શાવી રહેલા છે. જેમાં સર્વપ્રથમ જ્ઞાન યજ્ઞ ભગવાને દર્શાવ્યો. પછી જેને આપણે યજ્ઞ તરીકે ઓળખીએ છીએ એવા યજ્ઞની પણ ભગવાને વાત કરી. હવે જે 26મો શ્લોક જે છે એમાં ભગવાન કહે છે, શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી સંયમાગ્નિષુ જુહ્વતી. શ્રોત્ર આદિ જે જ્ઞાનેન્દ્રિયો જે છે એને સંયમરૂપી અગ્નિમાં આહુતિ આપે છે. તો આ જે યજ્ઞ જે છે એ યજ્ઞમાં સંયમ એને અગ્નિ કહેવામાં આવેલ છે. સંયમ જ અગ્નિ છે અને ઇન્દ્રિયોની એમાં આહુતિ આપવાની છે. એનો અર્થ ઇન્દ્રિયોને સંયમ તરફ લઈ જવાની છે, ઇન્દ્રિયોને રોકવાની છે. છેલ્લે આપણે વિચાર કરેલો કે મનુષ્યની ઇન્દ્રિયો હંમેશા બહાર ભાગે છે, એટલે જ એને પરાંચી કહેવામાં આવેલી છે. ઇન્દ્રિયોને હંમેશા બહાર દોડવાની ટેવ છે. બહાર હું કંઈક સાંભળી લઉં, બહાર હું કંઈક જોઈ લઉં, બહારથી કંઈક સ્પર્શ કરી લઉં, બહારનો કોઈ સ્વાદ હું અનુભવી લઉં, આ વૃત્તિ હંમેશા અંદરથી બની રહેશે. કંઈ ને કંઈ આપણને પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી રહેશે. તમે જુઓ એની પાછળનું ઇન્દ્રિયોનું પ્રાબલ્ય કેટલું બધું હોય છે. કંઈક જોવાની ઈચ્છા થાય છે માટે હું ટીવી જોતો રહું છું, કંઈક જોવાની ઈચ્છા થાય છે માટે બહાર ફરવા નીકળી પડું છું. તો આંખો બંધ કરીને બેસવાની ઈચ્છા બહુ ઓછી થાય. ભાગ્ય હોય તો સવારે અને સાંજે થોડી વાર એવી ઈચ્છા થાય, બાકી એટલી વાર પણ ઈચ્છા થતી નથી. ના છૂટકે રાત પડે અને ઊંઘી જવું પડે એટલે આંખો બંધ થઈ જાય છે, બાકી તો હંમેશા ખુલ્લી રાખીને ફરવામાં જ ઈચ્છા થતી હોય છે. તો કંઈક જોઈ લઉં, કંઈ જોવાનું નથી તો પછી હું કંઈક સાંભળી લઉં, તો તરત જ શ્રવણેન્દ્રિય માંગ કરે છે. આંખ માટે કંઈ નથી આપવા જેવું તો શ્રવણેન્દ્રિય કહેશે કે મને કંઈક આપો, હું કંઈક સાંભળી લઉં. તો આંખ નહીં તો ફરી પાછો કાન મને પ્રેરિત કરે છે. કંઈ સાંભળવાનું ના હોય તો ત્રીજું અંદર જીભ ઊંચા નીચી થવા લાગે. કંઈ જોવાનું નથી, કંઈ સાંભળવાનું નથી તો હવે કંઈક સ્વાદ લઈ લઉં, રસ લઈ લઉં. અને કંઈ જરૂર ના હોય તોય રસોડામાં જઈને ઊભા રહે અને પછી નિરીક્ષણ થવા લાગે કે કયો ડબ્બો, કોના ઉપર હું તરાપ મારું, તો કયો ડબ્બો અંદર શું શું છે બધું દેખાવા લાગે. અને એમાંથી પછી મન ભાવતું, અને કદાચ ડબ્બો નહીં તો ઉનાળામાં ફ્રીજની સામે જઈને ઊભો રહે, ફ્રીજ ખોલીને કે હવે શું કે, તો એમાંથી ફરી પાછું કંઈક પકડી લે. તો આપણે વિચાર કરીએ કે આપણો મોટા ભાગનો વ્યવહાર જે છે એ કઈ રીતે થાય છે? આ વિષયોને માટે થાય છે. ઇન્દ્રિયને દ્વારા કંઈક ને કંઈક ભોગવવાની ઈચ્છા હંમેશા થતી રહે છે.
જોયું, સાંભળ્યું, ખાધું, આ બધું કર્યું, એનાથી ધરાઈ ગયા તો પછી શું થાય? હવે કોઈક વાતો કરનારો જોઈએ તો ફરી વાગેન્દ્રિય જે છે એ ફરી મને ધક્કો મારે. કોઈની જોડે જઈને બેસું, પડોશી પાસે જઈને બેસું, મિત્રને મળી આવું, ક્યાંક કંઈક કરી આવું, તો આ ઇન્દ્રિયો જ સર્વને બગાડતી રહેશે. એના માટે ભગવાન કહેશે કે આવી આ જે ઇન્દ્રિયો જે છે એની આહુતિ આપો. શેમાં આહુતિ આપવાની છે? સંયમ રૂપી અગ્નિમાં. અને સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયની આહુતિ આપવી એનો અર્થ છે ઇન્દ્રિય પ્રવૃત્તિને રોકવી. ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગની વારંવાર ઈચ્છા થતી રહે કે જે ભોગ અનાવશ્યક છે, જેની આવશ્યકતા નથી, અને છતાં પણ વારંવાર એને ભોગવવા માટે જો ઈચ્છા થતી રહેતી હોય તો એવા નિરર્થક ભોગની પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોને રોકવી. અને એ ધીમે ધીમે અભ્યાસ દ્વારા જ સંભવ બને. ઈચ્છાઓ અનેક પ્રકારની થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયોને ભોગવવાની ઈચ્છા થતી રહે. તો જ્યારે ઈચ્છા થાય ત્યારે હું વિચારું કે આની આવશ્યકતા છે કે નહીં. જરૂર હોય એટલું હું ગ્રહણ કરું, ના હોય તો ત્યાં વિવેક કરીને કે પછી થોડો વધારે દમ કરીને પણ હું એમાંથી પાછો વળું. તો આવી કંઈક પ્રક્રિયાને, આવા કોઈક સાધનને ભગવાન અહીંયા કહેશે કે આ સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ આપો. અને જેટલે અંશે મનુષ્ય ઇન્દ્રિય સંયમ પ્રાપ્ત કરી શકે એટલો એ અંદરથી વધારે બળવાન બને છે. જરૂર અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ ઇન્દ્રિય સંયમનો અર્થ હંમેશા ઇન્દ્રિયોનું દમન કરતા રહેવું એવો એનો અર્થ નથી. કદાચ હું પ્રારંભ દમનથી કરું, પણ ધીમે ધીમે એ સંયમ સમજદારી પૂર્વકનો થઈ જવો જોઈએ. સાધકને માટે તો આ બધી પ્રક્રિયાઓ જે છે એના માટે એક પ્રકારની રમત બની જાય છે. એ જાણે છે એનું લક્ષ્ય શું છે અને લક્ષ્ય સુધી મારે પહોંચવાનું છે, એમાં આ બધું આવશ્યક છે. તો આ જે કંઈ પણ સાધનો જે છે એ સાધનો જીવનમાં અપનાવતા અપનાવતા એને રમત બનાવી દેશે. એના માટે આ જ રમત છે કે જ્યારે ઇન્દ્રિય માગે ત્યારે એને રોકવી, ફરી પાછી માગે ત્યારે એને સમજાવીને રોકવી, ફરી માગે તો ફરી એને સમજાવીને રોકવી. તો આ રીતે જીવનમાં ડગલે ને પગલે સજાગ રહી અને એ પોતાના જે બાહ્ય વ્યવહાર છે કે વિષય ભોગરૂપી વ્યવહાર છે એને ધીમે ધીમે એ મર્યાદિત કરતો જાય છે. અને આના માટે જ બધા સાધનો કહેવામાં આવે છે. વ્રત, ઉપવાસ, મૌન, એકાંત સેવન, આ બધા સાધનો છે. એવા બાળક પણ કહેતો હતો હમણાં ગૃહ કે ગુરુમાં કે વર્ષમાં એક દિવસ તો એવો હોવો જોઈએ ને કે જે દિવસે આપણે કંઈ ખાઈએ પીએ નહીં. એક દિવસ તો કે ખાધા પીધા વગર રહેવું જોઈએ ને, કે ખાઈએ પણ નહીં અને પાણી પણ ના પીએ, કે કંઈ પણ ના જોઈએ, કે એટલો એક દિવસ કે 364 દિવસ ખાઈ પી કરીએ તો એક દિવસ તો કે ખાધા પીધા વગર રહીએ ને. એટલે કે મેં નિયમ લીધો કે વર્ષમાં એક દિવસ તો આવો કાઢવો, તો કે ત્યારે આપણને ખબર પડે કે આપણી શક્તિ કેટલી છે, આપણે અંદરથી કેટલા હેરાન થઈએ, કેટલા આપણને રોકી શકીએ, એ કે ત્યારે આપણને ખબર પડે ને. અને ગઈકાલે રામનવમીએ કરવો તો મેં ના પાડી, બધું અહીંયા દોડાદોડી કરવાની છે, નિર્જલા ઉપવાસ નહીં કરવાનો, હું ચક્કર આવી જશે. એટલે કે હવે આવતા ગુરુવારે હનુમાન જયંતિ એ કરીશ. એના મનમાં છે જ કે કરવું જ છે, તો ગુરુવારે કે હનુમાન જયંતિ એક દિવસ કરીશ, કે પછી નહીં કરવું. તો આ ઉંમરે પણ કેટલી સમજદારી છે કે એક દિવસ તો એવો હોવો જોઈએ કે આપણે ભોગ વગર રહી શકીએ, કે ખાધા પીધા વગર રહી શકીએ. આપણા મનને કે ત્યારે આપણે જોઈ શકીએ કે અંદર કેવી ઈચ્છા થાય છે, કેવી તાલાવેલી થાય છે, જમવા માટે કેવી રાહ જોવાય છે, ક્યારે જમવા મળશે, ક્યારે ખાવા મળશે, મન કેવું થાય છે, આ બધું જોવા મળે. અને કે રોકીએ તો આપણો સંયમ વધે. તો ખરેખર આ સંયમ રૂપી સાધન એ સાધકને માટે બહુ મોટું આભૂષણ છે. તમે જુઓ, આપણને કયો સાધક જોવો ગમે, કયા સાધકનું દર્શન કરવું ગમે? જે સાધક આ સંયમની ભૂમિકા ઉપર આરૂઢ હોય.
અને વસ્તુતઃ એ જ વ્યક્તિ પોતાની જાતને સાધક કહેવડાવવાનો અધિકારી છે. બાકી તો એ ઉચ્છૃંખલતાથી જો વ્યવહાર કરતો હોય, કોઈ પ્રકારે એનામાં મર્યાદા સંયમ ના હોય, તો એને સાધક કહેવાય ક્યાંથી? સાધકનો અર્થ છે જેણે ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને સાધેલા છે, જેણે આ સંયમ સાધેલો છે એને કહેવાય સાધક, અથવા તો સંયમને માટે જે પ્રયત્નશીલ છે. તો એવા યજ્ઞનું ભગવાને અહીંયા નિરૂપણ કર્યું. ત્યાર પછી ભગવાન બીજી પંક્તિમાં કહેશે, શબ્દાદીન વિષયાન ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. આગળ કહ્યું ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં આહુતિ આપે છે. હવે અહીંયા કહેશે કે શબ્દાદી વિષયોની ઇન્દ્રિયરૂપી અગ્નિમાં આહુતિ આપે છે. હવે અહીંયા અગ્નિ ઇન્દ્રિયો જ છે અને ત્યાં આહુતિ શેની છે? વિષયોની આહુતિ છે. આપણને થાય કે ભગવાન આવું શા માટે દર્શાવે છે? ઇન્દ્રિયોમાં વિષયોની આહુતિ આપવી એટલે શું થયું? વિષય ભોગ જ થયો. તો ભગવાન આવું શા માટે દર્શાવે છે? એટલા માટે દર્શાવે છે કે સાધક હોય, સંયમ ધારણ કરે તો પણ એને અમુક વિષય ભોગ તો કરવો જ પડે છે. જીવનને ટકાવી રાખવા માટે અન્ન ગ્રહણ કરવું પડે છે, પાણી બીજું કંઈ પણ પીવું પડે છે, વસ્ત્રની જરૂર પડે છે, બોલવાની જરૂર પડે છે. તો કંઈક ને કંઈક તો એણે ઇન્દ્રિય વ્યવહાર કરવો પડે છે. જો સંપૂર્ણ ના કરે તો એનું જીવન પણ ટકી શકતું નથી. તો જીવનને અર્થે, જીવન નિર્વાહને અર્થે જેટલો પણ વિષય ભોગ કરવાનો છે એ વિષય ભોગ વખતે કેવા પ્રકારની દ્રષ્ટિ હોય, એ કરતી વખતે હું કેવા પ્રકારની સમજદારી રાખું, તો એનું નિરૂપણ ભગવાન આ બીજી પંક્તિમાં કહેશે કે જેટલા પણ વિષયો તું ગ્રહણ કરે એ વિષય ગ્રહણ કરતી વખતે પણ એમાં યજ્ઞ બુદ્ધિ રાખવાની છે. ભોગ બુદ્ધિ નહીં, પરંતુ યજ્ઞ બુદ્ધિ. તો ત્યાં ભાવના શું છે? ઇન્દ્રિયો એ અગ્નિ છે અને એમાં વિષયોની હું આહુતિ આપું છું. અને જ્યારે આ પ્રમાણે ભોગ વખતે યજ્ઞ બુદ્ધિ હશે તો એ ભોગ મને બાંધનારો નહીં રહે. પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. ત્યારે શું બની રહેશે? જે કંઈ પણ ભોગ જે છે, વિષય ગ્રહણ થાય છે, એ પૂજારૂપ જ બની રહેશે, યજ્ઞરૂપ બની રહેશે. જેવી રીતે હું ઔષધ ગ્રહણ કરું છું, દવા ગ્રહણ કરું છું, તો દવામાં કોઈ ભોગ બુદ્ધિ હોતી નથી, પણ દવાને હું દવા રૂપે ગ્રહણ કરું છું. એવી જ રીતે કોઈ પણ પ્રકારનો વિષય ભોગ કે જે મારા માટે આવશ્યક છે જીવન નિર્વાહ માટે, એને હું ઔષધ દ્રષ્ટિથી ગ્રહણ કરું. ભિક્ષૌષધમ ભુજ્યતામ. જ્યારે ભૂખ લાગે તો ભિક્ષારૂપી અન્નરૂપી ઔષધનું હું ગ્રહણ કરું, તો અન્ન પણ શું બની રહેશે? ઔષધ બની રહેશે. તો અમારા ગુરુજી એવું કહેતા કે જ્યારે પણ કંઈ ગ્રહણ કરવાનું હોય તો એને સેન્સર બોર્ડમાંથી પાસ કરવાનું. અને સેન્સર બોર્ડ એટલે શું? આપણો વિવેક, આપણી બુદ્ધિ. એમનેમ જ બધું ગ્રહણને કરતું જવાનું કે આવો ભાઈ તૈયાર જ છું, પરંતુ એને સેન્સર બોર્ડમાંથી પાસ કરવાનું. એક વખત પરીક્ષા થઈ જવી જોઈએ. આ આવશ્યક છે, આ કલ્યાણકારી છે, આ લક્ષ્યથી નજીક લઈ જનારું છે, આ મનને શુદ્ધ કરનારું છે કે અશુદ્ધ કરનારું છે. આ પ્રકારે એક વખત વિચાર થઈ જવો જોઈએ. અને કોઈ પણ વસ્તુ વિષય ગ્રહણ કરીએ એની પહેલા અમારા ગુરુજી કહેતા કે તમારા મનને 7 વખત પૂછો, આ જરૂરી છે? એક વખત કહે કે હા જરૂરી છે, ફરી પાછું બીજી વખત પૂછો થોડી વાર પછી, શું ખરેખર આની અનિવાર્યતા છે? ફરી કે હા, ફરી પૂછવાનું કેટલે અંશે અનિવાર્યતા છે.
તો પોતાના મનને 7 વખત પૂછો કે આ વસ્તુની શું જરૂર છે ખરી, અને 7મી વખત પૂછવા છતાં એવું કે ના જરૂર છે, તો એનો સ્વીકાર કરો. પણ કહેશે કે આમ 7 વખત પૂછશો, આ 7 વખત પૂછવું એ જ છે સેન્સર બોર્ડ, અને એમાંથી કેટલું બધું ચડાઈ જશે. બહુ ઓછું રહેશે કે જે 7મી વખત પણ પૂછવા છતાં એવું લાગશે કે ના આની જરૂર છે. બાકી તો 4થી 5મી વખતમાં બધું આઉટ થતું જાય છે, તો બહુ ઓછું વધે છે. પણ થાય છે શું, આટલી આપણી ધીરજ રહેતી નથી, અને ધીરજ નથી રહેતી એટલા માટે પહેલી જ વખત મન માગે કે બીજી વખત મન માગે કે ઇન્દ્રિય માગે, તો આપણે એના પ્રત્યે એટલા બધા દયાળુ થઈ જઈએ છીએ કે તરત જ દાન કરી દઈએ છીએ. ત્યાં દાન કરવામાં એકા, પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને, ત્યાં તો બધા કર્ણ બની જાય છે. કર્ણને પાછળ રાખી દે, જે જોઈએ તે આપવા માટે તૈયાર થઈ જાય છે. તો ત્યાં ધૈર્ય ધારણ થતું નથી. તરત જ થાય કે હા આવશ્યક છે, અને આવશ્યક છે થયું તો તરત એના માટે પ્રવૃત્તિ થઈ જાય છે. તો જ્યારે પણ ગ્રહણ કરીએ તો આવી રીતે પૂછવાનું હોય, અને તો પરિગ્રહ પણ નહીં વધે, અને અનાવશ્યક ભોગ પ્રવૃત્તિ પણ નહીં થાય. બાકી જગતનું સ્વરૂપ તો એવું છે, એક વખત બજારમાં જાઓ તો કેટલું બધું દેખાશે લેવા જેવું, આ હોય તો સારું, આ હોય તો સારું. અનેક વિષયો, અનેક વસ્તુઓ ત્યાં દેખાવાની છે, અને મન તો ઘણા ઉપર નજર રાખવાનું છે. અનેક વિષયો ઉપર એની લાલચ ભરી નજર જવાની જ છે, પણ એ બધાને કોઈ ગ્રહણ કરી લેવાના ના હોય. અને આપણે પણ જાણીએ છીએ કે જઈએ ત્યારે ઘણી બધી ઈચ્છા હોય છે, પણ કેટલું લઈએ છીએ, ખિસ્સું જેટલું હા પાડે. પછી ત્યાં વિવેક કરીએ છીએ, આની જરૂર છે કે આની જરૂર છે, કયું વધારે આવશ્યક છે. પણ એ આપણે શેના આધારે નક્કી કરીએ છીએ? ખિસ્સાના આધારે, કેટલું ભારે છે, કેટલું પોસાય એમ છે, એના આધારે નક્કી કરીએ છીએ. તો જેવી રીતે ત્યાં આપણે આ એક માપદંડ રાખીએ છીએ કે પોતાની પાસે જેટલી સંપત્તિ છે, જેટલું સામર્થ્ય છે, એના આધારે આપણે એ બધો વિચાર કરીએ છીએ કે આ લઈએ કે તે લઈએ. તો એના આધારે જેમ ત્યાં વિચાર કરીએ છીએ, એવી રીતે બીજો પણ એક માપદંડ રાખીએ. માત્ર ધનને માપદંડ ન રાખીએ, એના સિવાય પણ મારી ખરેખર આવશ્યકતા, ખરેખર અનિવાર્યતા, એના વગર ચાલી શકે એવું છે કે નહીં, આ વિચાર કરી અને જીવનમાં જો એને અપનાવીએ તો જીવન પણ સાદું રહે, સરળ રહે, પરિગ્રહ ન થાય, અને સાથે સાથે મન મુક્ત રહે. એ વાત સૌથી વધારાની. તો આ દ્રષ્ટિકોણને સામે રાખી ભગવાન કહે છે, જેટલા પણ વિષયો ઇન્દ્રિયોને આપો ત્યારે એમાં દ્રષ્ટિ શું રાખવાની છે? યજ્ઞ દ્રષ્ટિ. અને યજ્ઞ દ્રષ્ટિ આપણે જોઈએ છીએ કે યજ્ઞમાં આપણે આહુતિ કેટલી આપી, જેટલું આપણને શાસ્ત્ર દર્શાવે છે કે આ યજ્ઞમાં આ પ્રકારની આટલી આહુતિ આપવાની. તો યજ્ઞ હંમેશા શાસ્ત્ર મર્યાદામાં રહીને થાય છે. એવું યજ્ઞ નહીં કે મને જે ઈચ્છા થઈ એ મેં આહુતિ આપી દીધી, અથવા તો જેટલા પ્રમાણમાં ઈચ્છા થઈ એટલું મેં આપી દીધું. એવી રીતનો યજ્ઞ નથી હોતો. યજ્ઞનું એક એક અંગ, એક એક વિધિ શાસ્ત્ર મર્યાદામાં રહીને સંપન્ન કરવાની હોય છે. એવી જ રીતે અહીંયા પણ હું જે કંઈ પણ વિષયો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરું એ હું શાસ્ત્ર મર્યાદામાં રહીને ગ્રહણ કરું. શાસ્ત્ર જે મર્યાદા દર્શાવે છે, જે માર્ગ દર્શાવે છે, એને સામે રાખી અને હું વિષય ભોગ કરું.
તો આપણને માર્ગ બતાવે છે, ધર્મનો માર્ગ છે, સંયમનો માર્ગ છે. શું ખવાય, શું ન ખવાય, ક્યારે ખવાય, ક્યારે ના ખવાય, કયો ભોગ ક્યારે કરવો, કયો ક્યારે ન કરવો, ક્યારે ઉપવાસ કરવો, ક્યારે ખાવું, ક્યારે મૌન રાખવું, ક્યારે બોલવું. તો આ બધા નિયમો તો આપણને શાસ્ત્ર દર્શાવે છે. ગૃહસ્થને માટે પણ ભોગ માટે અનેક નિયમો દર્શાવવામાં આવેલા છે. અને એવું કહેવાય છે કે શાસ્ત્ર મર્યાદામાં રહી અને જે પુરુષ ભાર્યાગમન કરે એ પણ બ્રહ્મચારી કોટીનો જ કહેવામાં આવે. તો શાસ્ત્ર જે પણ નિષેધ દર્શાવે છે, જે દિવસે, જે કાલે, ત્યારે એ પ્રકારે એ કર્મ ન કરે, પણ શાસ્ત્ર જ્યારે અનુમતિ આપે છે ત્યારે એ પ્રકારનું કર્મ કરે, ભાર્યાગમન કરે, તો પણ એને બ્રહ્મચારીની કોટીમાં મૂકવામાં આવેલો છે. કારણ કે શાસ્ત્ર મર્યાદામાં રહીને કરે છે, એ સંયમ રાખે છે, અને એટલે એ સંયમના આધારે જ એને ઉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે. તો ગ્રહસ્થને માટે પણ જે ભોગ છે કે પછી સાધકને માટે પણ જેટલો આવશ્યક ભોગ છે એ સર્વને આ પ્રમાણે યજ્ઞ બુદ્ધિથી કરવો. એનો અર્થ છે શાસ્ત્ર મર્યાદામાં રહી અને વિષય ભોગ કરવો. જે અન્ન ખાવાની મને છૂટ છે એ હું ખાઉં, નિષિદ્ધ અન્ન ન ખાઉં. જ્યારે ખાવાની છૂટ છે ત્યારે હું ખાઉં, જ્યારે ન ખાવાનું હોય ત્યારે હું એનો ત્યાગ કરું. એનો અર્થ કે હું શાસ્ત્રની આજ્ઞા શિરોધાર્ય કરી અને વિષય ભોગ કરું છું. મને ગમે ત્યારે અને મને ઈચ્છા થાય ત્યારે મનના છંદે કે તુક્કે ચડી અને હું ભોગ ના કરું, પરંતુ શાસ્ત્રને સામે રાખી, મહાપુરુષોને, ગુરુને સામે રાખી, એની આજ્ઞાને, આદેશને, ઉપદેશને સામે રાખી અને હું મારા જીવનમાં એનું પાલન કરું, આવશ્યક ભોગનો હું સ્વીકાર કરું. તો આવા પ્રકારે થયેલો ભોગ છે એને ભગવાન કહેશે યજ્ઞ બુદ્ધિથી થયેલો ભોગ. તો જેટલો પણ ભોગ આવશ્યક છે એ પણ આ પ્રમાણે યજ્ઞ બુદ્ધિથી, કે જ્યાં ઇન્દ્રિય એ અગ્નિ છે અને વિષયની આહુતિ આપવામાં આવે છે. એટલે જ આગળ જે દર્શાવવામાં આવેલું હતું ત્યાં પણ શું છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. તો એ જે શ્લોક જે છે એને ભોજન કાલે બોલવામાં આવે છે. મને અનેક સમય સુધી આ પ્રશ્ન થતો હતો કે આ જમવાને આને શું સંબંધ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ જ્યારે પણ હોય ત્યારે એ શ્લોક બોલવાની પરંપરા છે. તો હંમેશા પ્રશ્ન થાય કે આને સંબંધ શું. સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા માટેનો શ્લોક છે અને એને બોલવામાં ક્યાં આવે તો કે ભોજન વખતે એને બોલવામાં આવે. અને હવે તો એવો વણાઈ ગયો કે આમાં આવતો હોય ને પાઠ કરીએ તો બ્રહ્માર્પણમ વખતે થાળી દેખાવા માંડે કે હવે આના પછી શું તો કે જમવાનું, અને જમવાનું ના મળે ને સીધો બીજો શ્લોક બોલવાનો હોય તો કંઈક જુદું લાગે કે આ કંઈક અલગ છે. તો એનો સંબંધ શું? ભોજન વખતે આ શ્લોક શા માટે બોલવાનો, બ્રહ્મ બુદ્ધિ કે ઈશ્વર બુદ્ધિ શા માટે કરવાની, પાછળથી એનું રહસ્ય સમજાણું કે આ ભોજન ક્રિયા એ એવી ક્રિયા છે, એ ભોગ એવો છે કે જ્યારે ભગવાન ભૂલાઈ જવા બહુ સહજ છે ત્યારે યજ્ઞ બુદ્ધિ રેવી એ બહુ કઠિન છે. સ્વાદમાં મન તન્મય બની જાય છે. તો જે સમય ભગવાનને ભૂલી જવાની બહુ સંભાવના છે એ સમયે એને યદ કરવામાં આવે છે કે પહેલા ઈશ્વરનું સ્મરણ કરી લો કે જેથી આજે ભોજન ગ્રહણ જે થાય છે એ પણ શું બની રહે, એ યજ્ઞ બની રહે કે અંદર વૈશ્વાનર છે, પરમાત્મા છે, એને હું આહુતિ આપું છું, અથવા તો આ જે કંઈ પણ છે એ પરમાત્મા છે. તો પરમાત્મા બુદ્ધિ બની રહે તો એ ભોગમાં ખોવાઈ ન જવાય એટલા માટે આ શ્લોકનું પઠન કરવામાં આવે છે. પણ સામે થાળી હોય ને ગરમા ગરમ હોય તો શ્લોક પણ જલ્દી જલ્દી બોલાઈ જાય. એમ થાય કે હવે આ 15મો અધ્યાય ક્યારે પૂરો થાય. અને ત્યારે એ સંયમ જાળવવો બહુ કઠિન લાગે અને પરિણામે રાજધાની એક્સપ્રેસ બધી શરૂ થઈ જાય. શરૂ થાય ત્યારે ધીમે ધીમે પછી પૂરું થાય ત્યારે એટલી બધી ઝડપ વધી જાય, કારણ કે 15મો અધ્યાય પૂરો થવો જોઈએ. પણ એ બાને પણ બોલાય તો કંઈ વાંધો નહીં, કમસે કમ બોલાવવો જોઈએ. તો એટલું તો સંયમ ધારણ કરતા આપણને આવડે. આપણે જોઈએ છીએ જેને આવા સંસ્કાર નથી હોતા
એના માટે તો થાળી લઈને બેસવા જેટલી પણ ધીરજ રહેતી નથી. એ ઊભા ઊભા જ ચાલુ થઈ જાય. હજુ તો પીરસાયું ને બેસવાની જગ્યાએ જાય એની પહેલા તો હોમ કરવાનું ચાલુ થઈ જાય. કોઈ કાલ જોતા નથી, ઊભા ઊભા જ ચાલુ થઈ જાય. કેમ? કારણ કે એવા સંસ્કાર નથી. એ એક બે ક્ષણ કે એક બે મિનિટ પણ જીભને રોકવી એ એના માટે કઠિન હોય છે. તો નવા નવા લોકો જ્યારે આપણી વચ્ચે આવે તો એને બહુ તકલીફ થાય. બિચારો ખાવાનું શરૂ કરી દે પછી જુએ કે કોઈ ખાતું નથી, પછી ન પેલો કોળિયો બહાર કઢાય કે ના અંદર જાય. બહુ તકલીફ થઈ જાય, કારણ કે ખબર નથી અને એમને જ ખવાઈ ગયું. ત્યારે એટલી ધીરજ ના રહી હોય કે આપણે ક્યાં આવેલા છીએ, આશ્રમમાં આવેલા છીએ કે બીજે ક્યાંય આવેલા છીએ, કેવી રીતે બધા કરે છે, શું બધાએ ભોજન શરૂ કર્યું કે નહીં, આવું જોવાની કોઈ ધૈર્ય કે એવા પ્રકારની કોઈ ધીરજ રહેતી નથી. અને પરિણામે શું થાય? સીધે સીધું શરૂ થઈ જાય. ભગવાનને યાદ કરવાની ટેવ નથી કે આ હું ગ્રહણ કરું એ પહેલા હું પ્રભુને અર્પણ કરું, એનું સ્મરણ કરું, આવી કોઈ ટેવ પડેલી નથી. અને એવા પ્રકારનો ધૈર્ય, એવા ધૈર્યનો જ અભાવ છે. માટે જેવું થાળીમાં આવ્યું કે બેઠા કે તરત બે હાથે રોટલી તોડીને ચાલુ થઈ જાય. એકમાં હોય ને પાછું બીજા હાથે ખવાતું હોય. એક હાથ તો કે બહુ ઓછો પડે, બે હાથે જ શરૂ થવું જોઈએ, કારણ કે અંદર એટલી બધી ઈચ્છા છે. તો આવી બધી જે વૃત્તિઓ જે છે, તમે જુઓ કે એ વૃત્તિથી વશ થયેલો મનુષ્ય કેવો દેખાય છે, અને ધૈર્ય સંયમથી ભૂષિત થયેલો મનુષ્ય કેવો સુંદર લાગે છે. એટલે જ મેં કહ્યું કે સંયમ જે છે એ સાધકનું આભૂષણ છે, એનાથી એ શોભા પામે છે. સંયમ, વૈરાગ્ય, સમાહિતતા, આ બધા સાધકના ઘરેણા છે અને એનાથી એ શોભા પામે છે. અને ત્યાંથી જ પ્રારંભ કરીને એણે પરમ સ્વાતંત્ર્ય સુધી પહોંચવાનું છે. તો ભગવાને આ પણ એક યજ્ઞ દર્શાવ્યો કે જ્યાં ઇન્દ્રિય એ અગ્નિ છે અને વિષયો આહુતિ છે. ત્યાર પછી આગળ 27મો શ્લોક. આ શ્લોકમાં આત્મસંયમ અગ્નિ છે અને ઇન્દ્રિયોનો વ્યવહાર, પ્રાણનો વ્યવહાર, એની આહુતિ આપવાની છે. અને આત્મસંયમનો અર્થ છે મન સંયમ. આત્મા એટલે મન માટે અહીંયા વપરાયેલો છે શબ્દ. તો આત્મસંયમનો અર્થ છે મન સંયમ, જેને શાસ્ત્રમાં શમરૂપી સાધન કહેવાય છે. આગળ દમનું નિરૂપણ કર્યું હતું અને હવે છે શમ. શમ એટલે મનો નિગ્રહ, દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. તો આત્મસંયમ રૂપી અગ્નિમાં સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચ. ઇન્દ્રિયોના કર્મ એટલે જ્ઞાનેન્દ્રિયોના કર્મ અને પ્રાણ કર્મ એટલે કર્મેન્દ્રિયોના કર્મ. પ્રાણ એ કર્મેન્દ્રિય માટે ઉપલક્ષણ છે. અને આગળ ભગવાન પ્રાણાયામની વાતો કરવાના જ છે, એટલા માટે અહીંયા પ્રાણ કર્માણીનો અર્થ થાય કર્મેન્દ્રિયોના કર્મ. પ્રાણ એ ક્રિયાશક્તિ છે અને એ જ કર્મેન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થાય છે. તો સર્વ
જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના સર્વ વ્યવહારોની આહુતિ શેમાં? આત્મસંયમ યોગાગ્નૌ, આત્મસંયમ રૂપી યોગાગ્નિમાં. જુહ્વતી જ્ઞાન દીપિતે, જુહ્વતી એટલે હોમ કરે છે. અને આત્મસંયમ રૂપી અગ્નિ જે છે એ કેવી અગ્નિ? તો કે પ્રજ્વલિત અગ્નિ. પણ એ કઈ રીતે પ્રજ્વલિત થાય છે? જ્ઞાન દીપિતે, જ્ઞાન વડે. અને જ્ઞાનનો અહીંયા અર્થ છે વિવેક જ્ઞાન વડે. વિવેક જ્ઞાન વડે પ્રજ્વલિત રહેતી આત્મસંયમ રૂપી અગ્નિમાં, મનસ સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ. અને મનસ સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ એનો અર્થ છે કે ઇન્દ્રિયોની આ જે બહિર્મુખ પ્રવૃત્તિ જે છે એ ઇન્દ્રિયોને મન દ્વારા, સમજદારી દ્વારા એમાંથી એને પાછી વાળવી. મનરૂપી લગામ અને બુદ્ધિરૂપી સારથીની સહાયથી આ ઇન્દ્રિય રૂપી 10 ઘોડાઓ ઉપર નિગ્રહ કરવો. તો આત્મસંયમાગ્નિ એનો અર્થ છે આત્મા એટલે મન બુદ્ધિ બંનેનું ગ્રહણ થાય. અને આ આત્મસંયમ રૂપી અગ્નિ કઈ રીતે પ્રજ્વલિત રહે? વિવેકને જાગ્રત રાખવાથી. વિવેક જ્ઞાન મારું હંમેશા જાગ્રત રહે. અને એના માટે શું કરવું પડે? સતત મારા વ્યવહારોનું, વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહેવું પડે. ધર્મ અધર્મનો વિવેક નિત્ય નિરંતર કરતા રહેવો પડે. યોગ્ય અયોગ્ય, આવશ્યક અનાવશ્યક. આમ તો શાસ્ત્રમાં ધર્માધર્મ વિવેક, નિત્યાનિત્ય વિવેક, આ બધા વિવેક કહેવામાં આવેલા છે. પણ સાધકને માટે એક મહત્વનો વિવેક બની રહેશે આવશ્યક અનાવશ્યક વિવેક. જરૂરી બિનજરૂરી આ વિવેક બહુ જ મહત્વનો છે. જો કે કેટલું જરૂરી છે, કેટલું આવશ્યક છે, આ ફરી પાછો વ્યક્તિગત વિષય બની રહેશે. એક વ્યક્તિને જે લક્ઝરી લાગતી હોય બીજી વ્યક્તિને શું લાગે? આ તો મારા માટે આવશ્યક છે, આ તો સામાન્ય છે મારા માટે. તો જેટલું પણ લાગતું હોય એટલો તો વિવેક કરીએ અને પછી ધીમે 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 લક્ઝરી જે છે એને પણ શેમાં મૂકતા જઈશું? તો કે જે લક્ઝરી મને અત્યારે એક સામાન્ય વસ્તુ તરીકે લઈ અને આવશ્યક લાગે છે એ પણ ધીમે ધીમે પછી શેમાં જતું રહેશે? લક્ઝરીમાં જતું રહેશે. જેથી કરીને એને પછી હું બાદબાકી કરી શકું. તો ધીમે ધીમે આગળ વધવાનું છે. જ્યાં ઊભા છીએ ત્યાંથી તો શરૂઆત કરીએ. આવશ્યક અનાવશ્યકનો વિવેક કર્યા વગર, એવી કોઈ સમજદારી ધારણ કર્યા વગર બધું જ ગ્રહણ કરતા જઈએ એના કરતા જેટલે અંશે પણ આપણે એને સ્ક્રુટિનાઇઝ કરી શકીએ, જેટલું પણ એક બાજુ કરી શકીએ એટલું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાંથી પ્રારંભ થઈ જવો જોઈએ. અને આ સર્વ વ્યવહારમાં કીધેલું છે. પંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયોમાં તો છે જ, સાથે સાથે કર્મેન્દ્રિયોના વિષયોના સંદર્ભમાં પણ છે. અને કર્મેન્દ્રિયમાં મુખ્ય ઇન્દ્રિય છે વાગેન્દ્રિય. અને ત્યાં તો આવશ્યક અનાવશ્યકની બહુ જ જરૂર છે. વ્યર્થ બકવાસ જીવનમાં બહુ થતો રહેતો હોય છે અને એમાં કેટલી બધી શક્તિ બધી વેડફાય છે. ખાલી ખોટા શબ્દો બોલવાની ટેવ પડેલી હોય છે અને આપણને ખ્યાલ નથી એટલા માટે જ આવો વ્યવહાર થાય છે. બાકી આ વાગેન્દ્રિય જે છે એ જ અન્ય ઇન્દ્રિયો કે મનને બહિર્મુખ કરવા માટેનું બહુ મોટું નિમિત્ત બની જાય છે. કંઈ પણ બોલો તો એને પહેલા મનમાં તો લાવવું પડે. જગતના વિષયોની ચર્ચા કરશો તો સર્વપ્રથમ વિષયોને ક્યાં લાવવા પડશે? તમારી અંદર મનમાં એને સ્થાન આપવું પડશે.
બીજા કોઈના દોષનું કથન કરો તો દોષને પણ સર્વપ્રથમ પોતાનામાં સ્થાન આપવું પડશે, પછી જ એનું કથન થશે. કોઈની નિંદા કરશો તો એને પણ પહેલા સ્થાન આપવું પડશે, પછી એ બહાર નીકળશે. તો વાગિન્દ્રિયનો વ્યવહાર જે છે, વ્યવહાર બધો વાયા વાયા થાય છે. અને વાયા વાયા થાય છે એટલા માટે ડેન્જર છે. બહારથી પેલા એને હૃદયમાં મૂકવું પડે છે અને ફરી પાછું એ બહાર આવે છે. તો એના કરતા તો ડાપણ શું છે, ના લેવા જેવું બધું પહેલેથી ક્યાં રહેવા દઈએ, બહાર જ રહેવા દઈએ. તો આવી આજે વાગિન્દ્રિયની પ્રવૃત્તિ છે એ બહિર્મુખતા માટે બહુ મોટું નિમિત્ત છે. માત્ર વાગેન્દ્રિયને હાથ પગના સ્તરે પણ ઘણી બધી ચંચળતા જીવનમાં રહેલી હોય છે. એટલા માટે જ શાંતિથી બેસવું એ બહુ કઠિન થઈ પડે છે. હલ્યા વગર બેસવું એ બહુ કઠિન થઈ જાય છે. જરૂર આપણને કષ્ટ થતું હોય તો હલીએ, વાંધો નહીં, પણ આપણે વિચાર કરીએ કે દર વખતે કષ્ટના કારણે જ હલીએ છીએ. એવું હોતું નથી. કઈ કષ્ટ ન હોય અને છતાં પણ ડોલવાની ઈચ્છા થઈ જાય છે. તો એ કોણ કરાવે છે? આ કર્મેન્દ્રિય. હાથને આમ તેમ કરવાની ઈચ્છા થઈ જાય છે. પગને પણ દુખતા હોય અને આમ તેમ કરીએ તો બરાબર, પણ એ વગર પણ અનેક વખત ઉપર નીચે કરવાની ઈચ્છા થઈ જાય છે. અને કદાચ આપણને ખબર પણ ના હોય એવી રીતે થતું રહેશે. જેમ ઘણી વખત પ્રવચન સાંભળતા સાંભળતા શું થવા લાગે છે, પેલી પેન આમ કરવા લાગે. એને ખબર પણ ના હોય કે આ ટક 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 એને ના સંભળાય, પણ અહીંયા સંભળાવા લાગે. પછી સામું જોઈએ ત્યારે ખબર પડે, ત્યારે થાય કે અરે રે આ તો હું આમ કરતો હતો. કેમ? કારણ કે આ અંગૂઠો કંઈક કરવા માંગે છે. હવે એ અંગૂઠો તમારી અનુમતિ લેતો નથી કે હવે હું આમ કરું નહીં, એ એમનેમ જ થવા લાગે છે. કારણ કે એને એવી અનુમતિ લેવાની આદત જ નથી. તો એ આદત હવે પાડવાની છે કે કંઈ પણ થાય, અંગૂઠો અનુમતિ લે કે હું હલું અને પછી હું અનુમતિ આપું તો હલે. આંગળીઓ અનુમતિ લે કે હું આ પ્રમાણે કરું અને હું અનુમતિ આપું તો કરે. પણ આપણે કર્મેન્દ્રિયોને એવી ટેવ પાડેલી છે, એવી ચડાવેલી છે કે કંઈ પૂછવા કરવાનું નહીં, તમને મનમાં થાય તે કરવાનું છે. તો જે બાળકને નાનપણથી જો ટેવ પાડવામાં ના આવી હોય કે તું બહાર જાય તો કહીને જવાનું, કંઈ પણ કરે તો પૂછીને કરવાનું, એ ટેવ ના પાડી હોય તો બાળક શું કરવાનું? પૂછ્યા વગર જ, અનુમતિ લીધા વગર જ એ બધું કર્યા કરે. તો એવી રીતે આપણા હાથને, પગને કે પછી જ્ઞાનેન્દ્રિયોમાં પણ આંખને, કાનને એવી ટેવ પડેલી છે કે ક્યારેય પણ પરમિશન લેતા નથી. એ કેવા થયેલા છે? સ્વચ્છંદ થયેલા છે. સંપૂર્ણપણે સ્વચ્છંદ છે. જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે કર્યા કરે છે. તો એ સ્વચ્છંદતામાંથી એમને સંયમની કોટીમાં લાવવાના છે. એમને અનુમતિ લેતા શીખવવાનું છે કે ભાઈ કરો એ પેલા જરા પૂછો. જીભ સીધે સીધી ફટાફટ ચાલવા લાગે એની પેલા એને શું કરવું જોઈએ? મનને, બુદ્ધિને પૂછવું જોઈએ કે હું કંઈક બોલું, રસ લેવાની ઈચ્છા છે તો હું કંઈ રસ લઉં, કંઈ ખાઉં. આ અનુમતિ લેતા શીખવવાનું છે. રજા લઈને કાર્ય કરે, સીધે સીધું ઉપરથી બધું કરવા લાગે તો એક પ્રકારની ઉચ્છૃંખલતા છે. તો મારી આજ્ઞા વગર, મારી રજા વગર કોઈ ઇન્દ્રિયની પ્રવૃત્તિ ન થાય. જેટલી આવશ્યક છે એટલી પ્રવૃત્તિ માટે હું અનુમતિ આપું અને એટલો વ્યવહાર થાય. તો એવા પ્રકારની જે પ્રક્રિયા, એના માટેની જે સાધના, એને જ ભગવાન અહીંયા કહે છે કે સર્વ ઇન્દ્રિય કર્મને આત્મસંયમ રૂપી અગ્નિમાં આહુતિ આપે છે. અને આત્મસંયમ રૂપી અગ્નિ એટલે કે મન બુદ્ધિથી અનુમતિ પ્રાપ્ત કરવી. યોગ્ય હોય તો પ્રવૃત્તિ થાય, ના હોય તો એ પ્રવૃત્તિ ત્યાં અટકી જાય. આ બધા પર તમે વિચાર કરશો તો ખબર પડશે કે આખી સાધના
કેટલી બધી અંતર્મુખતાની, કેટલી બધી સજાગતાની સાધના છે. અધ્યાત્મ જીવન કેટલી બધી સાવધાનીની અપેક્ષા રાખે છે. એટલે જ અધ્યાત્મ માત્ર સવાર સાંજ થોડું ધ્યાન જપ સ્વાધ્યાય કરી લેવામાં સમાપ્ત થઈ જતું નથી, પણ એ તો 24 કલાકની સાધના છે. બધા વ્યવહારો કરતી વખતે પણ આ અધ્યાત્મને જાગૃત રાખવું પડે છે. વ્યવહારો સર્વ છોડવાની જરૂર નથી, પરંતુ એ કરતી વખતે આ પ્રકારની સજાગતા. હું બધા કર્મો કરું, ઘર સંભાળું, ઓફિસે જાઉં, બાળકોને સંભાળું, બધું જ કરું, પણ એ બધા જ વ્યવહાર કરતી વખતે આ પ્રકારની એક સજાગતા હોય. જ્ઞાન દીપિતે વિવેક જ્ઞાન જે છે એ હંમેશા સજાગ હોય. હું શું કરી રહ્યો છું, શું કરવું જોઈએ, કેટલા અંશે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, આ બધું મારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. તો આ બધું બહુ જ મહત્વનું છે. શું કરું છું, કેટલું કરું છું, કેવી રીતે કરું છું, કેવા પ્રકારની સમજદારીથી કરું છું, આ સર્વ કઈ ઉદ્દેશ્ય આદિ બધું સ્પષ્ટ હોય. અને પછી કરવા જેવું લાગે તો હું કરું, અને ન લાગે તો એનો હું ત્યાગ કરી શકું, એને હું છોડી શકું. તો કોઈ પણ કાર્ય, કોઈ પણ વ્યવહાર ગાફેલ રહીને ના થાય. જેમ હું અનેક વાર કહું છું કે અમારા ગુરુજી કહેતા કે ઊંઘતા ઝડપાઈ ના જવાય. सोते हुए मुझे कोई पकड़ ना ले, सोया हुआ हमेशा मैं सजाग रहूं. तो ઊંઘતા ઝડપાઈ ના જવાય. ઊંઘતા ઝડપાઈ જવું એટલે માત્ર ઊંઘતા હોય ત્યારે જ ના ઝડપાઈ જવું એવું નહીં, પરંતુ એવો વ્યવહાર કે જ્યાં મને પોતાને ખબર ના હોય કે હું શું કરી રહેલો છું, અને બેભાન અવસ્થામાં, બેહોશીમાં બધું થતું રહેતું હોય, સજાગતા ન હોય. કોઈ મને પૂછે કે શું કરે છે ત્યારે મને ભાન આવે, એવું ના થવું જોઈએ. પણ હું શું કરું છું, ક્યાં જઈ રહ્યો છું, કેવી રીતે, આ બધું મને એકદમ સ્પષ્ટ હોય. હંમેશા હું સજાગ હોઉં. સજાગ હોવું એટલે માત્ર જાગવું જ એવું નહીં, જાગતા હોવા છતાં પણ માણસ બેહોશીમાં રહેતો હોય છે. તો હોશ હંમેશા રાખવી, હંમેશા સજાગ રહેવું, ભાનમાં રહેવું. અને ભાન કોના પ્રત્યે? મારા જ પોતાના વ્યવહારો પ્રત્યે. જેમ બીજા શું કરે છે, કેવી રીતે કરે છે, મને બધી ખબર હોય છે. બીજાનું હું એટલું બધું નિરીક્ષણ કરતો હોઉં છું કે મને ખબર પડી જાય છે કે આ ક્ષણે શું કરશે. પરંતુ મારા પોતાના વિશે મને ખબર નથી હોતી કે અમુક ક્ષણમાં મારું મન કે મારી ઇન્દ્રિયો મારી પાસે શું કરાવશે. તો બીજાનું નિરીક્ષણ કરતા રહીએ છીએ, ત્યાં બહુ સજાગ છીએ, ત્યાં એટલા બધા આપણે કડક પરીક્ષક છીએ કે બધું જ જાણી લઈએ છીએ. એની કેવી વૃત્તિ છે, કેવો વ્યવહાર છે. જેમ આપણે ઘણાના સંદર્ભમાં જાણતા હોઈએ છીએ કે હું એને આવું વાક્ય કહીશ તો એ તરત આવું પ્રમાણે કહેશે, અને એટલા માટે કહેતી વખતે તૈયાર પણ હોય કે આવું કહીશું એટલે બેચારા આવું સાંભળવું પડશે. તો એ બધી ખબર છે બીજો શું કરશે, એનું રિએક્શન કેવું હશે, એના પ્રતિભાવો કેવા હશે, એ બધું હું જાણું છું. પણ એ જ પરિસ્થિતિમાં મારા પોતાના રિએક્શન વિશે કે મારા પ્રતિભાવો વિશે હું અજાણ હોઉં છું. અને થઈ ગયા પછી હું પોતે પણ આશ્ચર્ય અનુભવું છું, મારાથી આવું થઈ ગયું. માત્ર હું નહીં, મારી આજુબાજુના પણ આશ્ચર્ય અનુભવે છે, અને એ કહેશે કે આવું તારાથી થઈ ગયું. અને ત્યારે મારી પણ આંખો ફાટેલી જ રહી જાય છે કે હા, મારાથી આવું થઈ ગયું, મને ખબર નથી. તો જીવનમાં અનેક વખત આપણે અનુભવ કરતા જ હોઈએ છીએ કે જ્યાં આપણે બીજા જ્યારે આપણને આવું પૂછે કે આવું તો તારાથી કેમ થઈ ગયું, ત્યારે આપણે શું જવાબ આપ્યો હોય છે? મને પણ ખબર ના રહી કે આવું કેમ થઈ ગયું. તો આવું તો કેટલી વખત આપણે બોલ્યા હોઈએ છીએ કે મને પણ ખબર ના રહી, કે મને પણ ખબર ના રહી, એ જવું જોઈએ. એને ભગવાન અહીંયા કહેશે આવી સજાગતા. જ્ઞાન દીપિતે આત્મ સંયમ યોગાગ્નૌ, વિવેક જ્ઞાન પ્રજ્વલિત હોય. તો મને પણ ખબર ના પડી કે આવું કેમ થયું, આને કહેવાય ઊંઘતા ઝડપાઈ ગયા.
તો એવી રીતે ના ઝડપાઈ જઈએ. હું પોતે સજાગ હોઉં, કેમ થયું આવી રીતે એ મને પોતાને ખ્યાલ હોય. મારી નબળાઈઓ પ્રત્યે પણ હું સજાગ હોવો જોઈએ. તો ધીમે ધીમે આ જે બાબત જે છે, બેભાન અવસ્થા જે છે, એ બેભાન અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવવાનું છે. અને એને આત્મસંયમ રૂપી અગ્નિ અહીંયા ભગવાન કહે છે કે એ જે આત્મસંયમ કે જે વિવેક જ્ઞાનથી પ્રજ્વલિત છે, એવા આત્મસંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોના વ્યવહારની આહુતિ. આટલું કહ્યા પછી આગળ ભગવાન બીજા અનેક પ્રકારના યજ્ઞ દર્શાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિધમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.